a family comedy છે. टुई टुई दिल है के मानता नहीं टुई टुई ये बेकरारी क्यों हो रही है टुई टुई ये जानता ही नहीं ओ नहीं टुई टुई બંધ થઈ જાય ને તો ભડાકે દઈ દે. હવે બંદૂક હોય કે તલવાર આ મન્નુને કોઈ નહીં રોકી શકે. જેને જે કરવું હોય કરી લે. હવે આ મન્નુ પોતાના મનનું જ કરશે. બંધ થઈ જજો. અડધી રાતે આવા ગીત ગાઈને મારી નીંદરું ખરાબ કરે. હવે જો બોલ્યો ને તો આ બંદૂકનું નાચ તો તારા મોઢામાં નાખી પછી ગોળી ફોડી દે. સોરી માફ કરી તો ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ થઈ ગઈ મારા? મને કે આ બધું હું હાલતો તો ક્યારે ક્યાં મને કઈ ખબર નથી સાહેબ. અહીંયા સોફા ઉપર ચડીને હું કરતો તો તું? હું સોફા પર? હું સોફા પર? હા તું સોફા ઉપર હું કરતો તો? સાહેબ મને તમને કહેતા થોડો ડર લાગે છે. મારા હારા અડધી રાતે આવા રાગડા તાણી અમારી બધાની નીંદરું હરામ કરી અને અહીંયા બાયણે હું બંદૂક લઈને આવ્યો તો એ ફિલ્મના ડાયલોગ માંડ્યો તો બોલવા અને હવે મને કહે કે મારી બીક લાગે છે. જી સાહેબ તમે તો જાણો જ છો ને કે હું કેટલો સાદો સીધો છું એમ. ત્યાં બધા રાગડા અહીંયા હું તારું ભૂત તાણતું તું. અરે સાહેબ એ બહુ અજીબ વાત છે. જવા દો ને. હું જવા દી. બોલ નહીં તો ભડાકે દઈ દે. જરા બગડેલી કેસેટની જેમ ને બોલ. બરોબર બોલ. એક્સરસાઇઝ એ હુવાના ટાઈમે સુવા માટે એક્સરસાઇઝ હુવા હારું. અરે હા મગની દાળ તો છે, તુવેરની દાળ ખલાસ થઈ ગઈ છે. લખ. અરે પૌવા પણ ખલાસ થઈ ગયા છે. લખ. આ ડબ્બામાં પણ જોઉં છું. હા હા શું? લવ લેટર, રોમાન્સ. અરે હા રોમેન્સ પણ ખૂટી ગયો છે. લખ. હા. એક મિનિટ આ શું? રોમાન્સ કરિયાણા વાળો વેચે? સોરી મેડમ. પણ એક મિનિટ આ રોમાન્સ ની વાત આવી ક્યાંથી? તું કેમ બોલી રોમાન્સ? હા લવ લેટર જોઈને. લવ લેટર? કોનો લવ લેટર? એક મિનિટ. 15 કિલો સાકર, 2 કિલો શુદ્ધ ઘી, 15 કિલો ચોખા. લાગે છે લવ લેટર કોડ વર્ડમાં છે. પથરા લવ લેટર? આ કરિયાણાનું બિલ છે. એ ભૂલથી રહી ગયો છે આ ડબ્બામાં. ઓહ આઈ એમ સોરી મેડમ. તને છે ને બાજરીના ડબ્બામાં રોમાન્સ દેખાય છે. મગજ તો ઠેકાણે છે કે નહીં તારું? આઈ એમ સો સોરી મેડમ. પણ શું બાજરીના ડબ્બામાં રોમાન્સ ન દેખાય? જી ના. તો શેના ડબ્બામાં દેખાય? રોઝી તું ટાઈમ પાસ ન કર. હા સોરી મેડમ. હાય શું થયું? હેમાં પણ રોમાન્સ ન દેખાયો? હવે ચૂલામાં ગયો તારો રોમાન્સ. આમાં સાકર કેમ પૂરી થઈ ગઈ? ખબર નહીં, મેં સવારે તો લીધી હતી. હા પણ લગભગ 1/2 કિલો જેટલી સાકર હતી. ઓહ
પૂરી થઈ ગઈ? હા, પૂરી થઈ ગઈ. તો પૂરી થઈ જ જાય ને. ચામાં એક્સ્ટ્રા સાકર નાખી દીધી હતી. અને શીરાની તો વાત જ જવા દો, એ તો છોડો, પણ મમરામાં કોઈ સાકર નાખે? એમાં પણ તમે ઢગલો એક સાકર પધરાવી દીધી હતી. સોરી મેડમ, આજે જરા મારું ફોકસ શિફ્ટ થઈ ગયું હતું. અરે પણ અત્યારે ગાજરનો હલવો બનાવવો છે અને ઘરમાં સાકરનો એક દાણો પણ નથી. અરે પણ આમ ફોકસ શિફ્ટ થાય જ કેમ? સોરી મેડમ. હા આ શું? આ દિશાનો હાર આ લોટના ડબ્બામાં. કેટલી વાર આ છોકરીને કહ્યું છે કે પોતાના દાગીના માટે એક સેફ ખરીદી લે. પણ મેડમ, દિશા મેડમ ને કદાચ આ જગ્યા સેફ લાગતી હશે. એકથી એક નમૂના છે આ ઘરમાં. અરે પણ સાકર વિના ગાજરનો હલવો બનશે કેમ અત્યારે? એક મિનિટ મેડમ, હું સાકર લઈને આવું છું. ક્યાંથી? સામે જોબન પુત્ર હાઉસમાંથી. ના, આ ચાપત્તી માટે ઝઘડો થયો તો તે ઓછો છે? ના મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ એક મિનિટ મેડમ, તમે મારા પર છોડો. મેં કહ્યું ને, હું લઈને આવું છું. મારા પર ભરોસો રાખો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું હમણાં આવી. એક મિનિટ. આટલી મોટી તપેલી લઈને તું સાકર માંગવા જઈશ? રોઝી, અત્યારે આપણે ગાજરનો હલવો બનાવવા પૂરતી થોડીક સાકર જોઈએ છે, આખા મહિનાનો સ્ટોક નહીં. આઈ એમ સો સોરી મેડમ. હવે આ ચાલશે? હા ચાલશે. ઠીક છે, હું આવું છું. જાનકા, રોઝીને થયું છે શું? ભડકે છે શેનું? આવી રીતે અવાય. અરે જે દિલમાં તું રહે છે ને એની ધડકન વધારી નાખી તે. અરે કોઈ જોઈ ન જાય એટલે આમ આવું પડ્યું. કેટલું મોડું થઈ ગયું. હા, કેટલી વાર લગાડી તે, કેટલી રાહ જોઈ મેં. મનુ, હું પણ તો સવારથી તારી રાહ જોઉં છું. બસ આપણે બંને એકબીજાની રાહ જોઈએ છે અને રાહ ભરીએ છે. કેટલું સરસ બોલે છે તું મનુ. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે રોઝી. કેમ? શું કેમ? બસ તારા જ વિચારો આવ્યા કરે છે. કોઈ કામમાં દિલ જ નથી લાગતું. કેમ કે મારી પાસે તો દિલ છે જ નહીં. દિલ છે જ નહીં એટલે? ચોરટી, દિલ તો તે ચોરી લીધું છે. મનુ, મારે તને એક વાત કહેવી છે. ક્યારનો રાહ જોઉં છું. એક વાત સાંભળવા. પહેલા હું કહું એ વાત, પછી બીજી બધી વાત. સારું બોલ, શું કહે? મારે છે ને પહેલા 3 શબ્દ સાંભળવા છે. કયા? તું જ વિચાર ને કયા 3 શબ્દ હશે જે સાંભળવાથી મન ખુશ થઈ જાય. ઓલ ધ બેસ્ટ. ના, જે 3 શબ્દ સાંભળવાથી ખબર પડે કે સામેવાળાના મનમાં આપણા માટે કેટલી લાગણીઓ છે. ગેટ વેલ સૂન. મને ખબર છે તું જાણી જોઈને મને તડપાવે છે ને. ના, હું યાદ કરું છું. એ તું આઈ લવ યુ ની વાત તો નથી કરતી ને? તું 3 શબ્દોની વાત કરે છે રોઝી. મેં તો કામમાંથી સમય ચોરીને તારા માટે આખી કવિતા લખી નાખી છે. શું વાત કરે છે? સંભળાવ ને. એક મિનિટ. સાંભળ. રોઝી, ઓ રોઝી, તું જો મને મળી તો થઈ ગયો બેડો પારજી. લસણના વઘાર જેવી તારી આ નજર, આહા, લાગે જાણે આ દિલ પર ખંજર. કોમળ કાકડી જેવી તારી આ ડોક, એ જોતા રહેવાનો મને શોખ. રોઝી, ઓ રોઝી, તું જો મને મળી તો મળી જશે સ્વર્ગ. હોજી, મળી જશે સ્વર્ગ. બાપ રે, કેટલા વખાણ કર્યા છે તે મારા. અને કવિતા પણ કેટલી જબરી લખી છે. કામમાં હતો એટલે, નહીં તો બીજી 10-15 લખી નાખત. આ કવિતા કોઈ છાપે ને તો તું રાતોરાત મોટો કવિ બની જાય, ખબર છે તને? મારે કોઈ મોટા કવિ નથી બનવું. મારે તો બસ તારા સાથી બનવું છે રોઝી. હો મનુ. ઓ રોઝી. મનુ, ખબર છે તું મારી માટે ગોડ ગિફ્ટ છે. ગિફ્ટ પરથી યાદ આવ્યું. રોઝી, મારે તને કોઈ ગિફ્ટ આપવી છે. બોલ ને, શું આપું? તું મળ્યો છે ને એમાં બધું મળી ગયું છે. ના, તો પણ તું કહે ને, તને શું પસંદ છે? મને એ હા, પેલા તારા ગીતા મેડમ જે લિપસ્ટિક લગાડે છે ને લાલ રંગની, મને બહુ ગમે છે. ઓ એ? હા, હમણાં જ લઈ આવું. એ ના,
આમ ન લવાય. કેટલું જોખમ છે તું લિપસ્ટિક લાવે એમાં. અરે રોઝી, તારા માટે તો હું કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર છું. હે